નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 નું ગ્રામર અને જે કમ્પોઝિશન છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. યુનિટ નંબર તૃતીય સત્રનો આપણે જોવાના છે સેમ 2. યાદ રાખજો, અત્યારે ચાલી રહ્યો છે સેમ 2 એટલે કે બીજા સત્રનું આપણે ગ્રામર છે ધોરણ 6 નું. તો તેનું પહેલો આપણે પાઠ છે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શું નામ છે? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એનું આપણે સ્વાધ્યાય જોવાના છીએ, બરાબર, એક્સરસાઇઝ સોલ્વ કરવાના છે. તો જોઈએ, આ પેજ નંબર 3 આવ્યું, આ પેજ નંબર 4 થી આપણે એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. તેમાં કંઈ નથી કરવાનું, તમારે એના રૂપ મૂકવાના છે. જેમ કે મેક્સ છે તો એનું રૂપ મૂકવાનું છે. તો અહીંયા મેક્સ થશે, બરાબર. કદાચ તમને એ નહીં દેખાતું હોય તો MAK, બરાબર, ઈ અને આમાં એસ લાગશે, કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ લાગે. બીજું ચિલ્ડ્રન હંમેશા બહુવચન છે એટલે એનું મૂળ રૂપ એટલે રાઈટનું રાઈટ જ રાખવાનું છે. ત્રીજા ખાલી જગ્યાની અંદર બે વ્યક્તિ છે, અમિત અને સેજલ, બરાબર. તેનું પ્લેનું પ્લે જ રહેશે, કારણ કે બહુવચનમાં રૂપનું રૂપ, બરાબર, એસ લાગતો નથી. આ તમને કહી દઉં. કાવ છે એની અંદર એક વચન છે એટલે આ એસ લાગશે, તો ગીવ્સનું ગીવ્સ કરવાનું છે, બરાબર. એસ લગાડીને તમારું રૂપ મૂકવાનું છે. મિત્તલ છે તો એમાં પણ એક વચન છે, ત્રીજો પદ, લીવનું લીવ્સ કરીને મૂકવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. ચાલો, છઠ્ઠું છે વી સાથે હંમેશા આપણે મૂળ રૂપ જ વપરાય છે, બરાબર. સ્ટડીનું સ્ટડી જો રાખશું. સાતમી ખાલી જગ્યા છે મિસ્ટર વ્યાસ છે, એમાં ટીચીસ આપણે હંમેશા CH હોય તો ES લગાડીએ છીએ, તો આની સાથે ES લાગશે, ટીચીસ કરવું પડશે. મોહન છે તો કેચનું કેચીસ કરવું પડશે, આમાં પણ CH છે એટલે ES લગાડવો પડશે. ઓકે, ચાલો. રીચા અને ઉમંગ એટલે બહુવચન થયા. બહુવચનમાં આપણે કોઈ પણ પ્રકારનું કંઈ લગાડતા નથી, ડેકોરેટનું ડેકોરેટ એમ નામ મૂકી દેવાનું છે. 10મી ખાલી જગ્યા છે મંકીમાં જમ્પ્સ મૂકવાનું છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે જમ્પ્સ ખાલી એસ લગાડી દેવાનો છે. વી છે તો વી સાથે મૂળ રૂપ સીટ જ વપરાશે એટલે સીટનું સીટ જ રાખવાનું છે. 12મી ખાલી જગ્યા આઈ સાથે મૂળ રૂપ વપરાય છે એટલે ગોનું ગો જ રહેશે. નીતિન છે, પાછું નામ આવ્યું તો નામ સાથે હંમેશા ES વાળું રૂપ વપરાય, બરાબર. ક્રિયાપદનું તો વોચ છે તો CH આવ્યો તો ES આપણે લગાડી દેવાનો એટલે વોચીસ થઈ જશે, બરાબર. આ રૂપ આપણે મૂકી દેવાનું છે ખાલી જગ્યામાં. 14મી ખાલી જગ્યા જેમાં યતિન છે, નામ હોય તો પાછું એસ લગાડવાનું, તો લાઇકનું લાઇક્સ થઈ જશે એટલે એસ લગાડી દેવાનો છે આ રૂપ સાથે. 15મી ખાલી જગ્યા ધ્યેય સાથે શું લાગશે તો કે સાઉટ છે, તો સાઉટનું સાઉટ એમ નામ રહેશે, કારણ કે બહુવચન છે. ફાધર છે એમાં આપણે રીડનું રીડ્સ કરવું પડશે, એસ લગાડી દેવાનો છે. ઓકે, ચાલો. રામજીભાઈ છે તો નામ આવ્યું તો નામ જેટલા પણ નામ આવે એમાં વિદ્યાર્થી મિત્રો એસ લગાડતું જવાનું ને રૂપ મૂકવું જવાનું એટલે સાદો વર્તમાન કાળ તમારો કમ્પ્લીટ થતી જાય ખાલી જગ્યા. પોસ્ટમેન છે તો મેનની અંદર જો પોસ્ટમેનમાં MAN છે એટલે એક વચનનું પોસ્ટમેન છે, બરાબર. તો ડિલિવર્સ કરવું પડશે, એસ લગાડવો પડશે. 19મી ખાલી જગ્યા બોય છે, બોયઝ હંમેશા બહુવચન છે, બરાબર, એસ લાગેલો છે, અહીંયા એસ લગાડવાની જરૂર નથી, સીધી જ વાત. બહુવચન હોય ને એસ લાગેલો હોય તો લગાડવાની જરૂર નથી. હંસાબેન છે, એક વચન આવ્યું, બરાબર, એટલે આમાં એસ લગાડી દેવાનું એટલે વોચ SH છે તો પાછું અહીંયા એસ અને એસ કરવો પડશે, બરાબર. 21મું છે સ્ટુડન્ટ છે તો એમાં વિઝિટ છે તો સ્ટુડન્ટમાં વિઝિટનું વિઝિટ, કારણ કે સ્ટુડન્ટ હંમેશા પોતે અહીંયા એસ લાગેલો છે એટલે બહુવચન જ છે, તો અહીંયા બહુવચન કરવાની જરૂર નથી ટૂંકમાં. મનુભાઈ છે, મનુભાઈમાં રિંગ્સ થશે, બરાબર, એસ લગાડી દેવાનો, બીજું કંઈ કરવાનું નહીં. 23મું મધર છે, એમાં કુકનું કુક્સ કરવું પડશે, મધર એક વચન છે એટલા માટે. ગ્રાન્ડ મધર છે એનું સિંગ્સ કરવાનું, બરાબર, આવી રીતના. ચાલો એના પછી 25મી ખાલી જગ્યા છે મેહુલ છે, મેહુલમાં છે તો થ્રો છે તો થ્રોનું થ્રોઝ કરવાનું, કેમ, એક વચન છે એટલા માટે એસ લગાડવાનો છે. રોહન છે તો કમનું શું લગાડવાનું, કમ્સ કરવાનું, નામ છે એટલા માટે એસ લાગશે. 27માં મનુ છે, આમાંય નામ છે તો ક્લાઇમ્બનું ક્લાઇમ્બ્સ કરવું પડશે. 28માં મુરલી છે તો એમાં ફ્લાયનું ફ્લાઇઝ કરવું પડશે, યાદ રાખવાનું, ફ્લાય, બરાબર, ફ્લાઇઝ કરવું પડશે. ચાલો એના પછી મધરનું ટૂંકનું ટેકનું ટૂંક, બરાબર, ટેક્સ કરવું પડે. ચાલો એના પછી ગાર્ડનર એટલે માળી થાય, એમાં વોટર્સ એ રીતના આપણે લખી નાખવાનું છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એ બીજા વિડીયોમાં જોવાના છીએ અને સંપૂર્ણ સોલ્યુશન એનું પણ કરવાનું છે.
તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને એ પણ સોલ્યુશન તમને ખ્યાલ ના હોય તો એ પણ કરી શકે. ચાલો ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.